હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો પહેલાં આપણે કરીએ ઠાકોરજીના દર્શન. આજથી હવે આપણા રોજ બ્લોગ આવશે, તો બધા જરૂર ને જરૂર જોશો, કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક પણ કરજો. તો ચાલો પહેલાં આપણે ઠાકોરજીના દર્શન કરી લઈએ. તો કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ, અત્યારે આપણે બનાવી રહ્યા છીએ રગડો. જો આ અમે બટેટા અને વટાણા બંને બાફી લીધા છે. પછી આ ટમેટાની પ્યુરી થઈ ગઈ છે. અહીંયા આ છે કાંદા અને લસણની પેસ્ટ. આ છે ફુદીનો, મરચાં અને આદુ, જેનું આપણે પાણી બનાવશું. અને આ છે આમલીનો પલ્પ, છે ગોળ અને આમલીનો, તે પણ આપણે રગડામાં એડ કરશું. તો હવે આપણે રગડાનો વઘાર કરશું. એટલે આજે બનાવી રહ્યા છીએ આપણે રગડા પૂરી. તો આગળ આપણે કન્ટિન્યુ કરીએ. હા તો તમે જોઈ શકો છો, આપણે કરીએ છીએ રગડાનો વઘાર. પૂરી સ્વાદ અનુસાર મીઠું નાખશું. લાલ મરચું પાવડર, હળદર થોડીક નાખી અને આ છે લાલ મરચું પાવડર.
હવે આપણે આ રગડો એડ કરી દઈશું. હવે આને આપણે ઉકળવા દઈશું. આમાં એડ કરી દઈશું આ આંબલી અને ગોળનો પલ્પ છે તે. આંબલી આજે મેં છે ને થોડીક જ નાખી છે અને વધારે ખટાશ માટે થોડોક આપણે એક લીંબુનો યુઝ કરશું. તો ગાઈસ આપણો રગડો અહીંયા બની ગયો છે અને આપણે એને કરશું કોથમીરથી ગાર્નિશ. આ આપણું પાણી થઈ ગયું છે મરચાં અને પુદીનાનું, અને આ છે પૂરી અને આ છે સેવ. તો ચાલો બધા રગડો પૂરી ખાવા. હા તો ગાઈસ આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.